હા મિત્રો, તમારી જોડે આજે એક મસ્ત વાત શેર કરું કે હાલ બધા પોતાના ધંધામાં અ, ડિજિટલ ડિજિટલ મતલબ ડિજિટલ રીતે જે આપણે માર્કેટિંગ કરીએ ને એ ટાઈપ ધીમે ધીમે પોતાના ધંધામાં વળે છે બરાબર. જે લોકો નથી વળતા એ લોકો પણ આ બાજુ વળે એવી મારા કહેવાનો મતલબ છે. મેન આપણો પોઈન્ટ એ જ છે કે હાલની જનરેશન પ્રમાણે આપણે પોતાના ધંધાને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવો પડશે, તો આપણો ધંધો થોડો વધારે ચાલશે. કારણ કે હાલની ટાઈમનો સમય આવે છે, જનરેશન બદલાણી છે બરાબર. તો હાલ લોકો ઓફલાઈન કરતાં ઓનલાઈન વધારે એક્ટિવ હોય છે બરાબર. ઇન્સ્ટાગ્રામમાં છે, ફેસબુકમાં છે, યુટ્યુબમાં છે. તો આ રીતે બધા લોકો ઓનલાઈન વધારે એક્ટિવ હોય છે. તો તમારે પણ તમારા ધંધાને ઓનલાઈન લઈ જવો પડશે બરાબર. જો કે લગભગ હાલ બધા શરૂઆત બધા કરી નાખી છે, પણ જે લોકો નથી કરતા એના માટે આપણો આજનો વિડીયો ખાસ છે. સ્પેશિયલ એના માટે જ વિડીયો આપણો આજનો જ છે. તો મિત્રો, તમે તમારા ધંધાની ઓનલાઈન કેવી રીતે લઈ જઈ શકો? ધારો કે તમારા ધંધાનો જે પણ ધંધો હોય એની પ્રોડક્ટ હોય, તો એના વિશે તમે એક મોબાઈલમાં વિડીયો શૂટ કરો, કાં તો તમારા જોડે કોઈ માણસ હોય તો એને મોબાઈલ પકડાવો અને વિડીયો એને જો કે મોસ્ટ ઓફની બધાને વિડીયો રેકોર્ડિંગ કરતા આવડતું જ હોય, તો એને કહેવાનું કે તું મારો વિડીયો બનાવ. અને તમારે એક પ્રોડક્ટને હાથમાં લઈને જે પણ એ પ્રોડક્ટને તો વિશે તમારે બોલવાનું હોય એના વિશે તમે બોલો. કોઈ બી પ્રોડક્ટ હોય કે આ વસ્તુ આટલા ભાવમાં મળશે, અને તમે અમારી આઈડીને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવો. પહેલાં તો ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને એ વિડીયો તમારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નાખવાનો છે, ફેસબુકમાં નાખવાનો છે. અને પછી આ વિડીયો બનાવતી વખતે એમ કહેવાનું છે કે તમે આ આઈડીને ફોલો કરીને આવશો તો આમ તો જોડી આટલામાં પડે છે, પણ હું તમને આઈડીને ફોલો કરેલી હશે તો આઈડીને ફોલો કરેલી હોવી જોઈએ, અને થોડા ઘણા 5-10 જણને શેર કરેલું હોવું પડે, અને કોમેન્ટ હોવી પડે. આટલું વસ્તુ હશે તો તમને અમે ડિસ્કાઉન્ટ આપીશું. તો આવી રીતે તમે કસ્ટમરને તમારા તરફ આકર્ષણ કરી શકો છો બરાબર મિત્રો. તો આવી રીતે તમે અલગ અલગ ધંધામાં બધી રીતે અલગ અલગ માર્કેટ મોબાઈલમાં, ધારો કે મોબાઈલ છે, કપડાની દુકાન છે, જે પણ હોય ધંધા એને ઓનલાઈન લાવતા શીખો અને ઓનલાઈન તરફ વળો. કારણ કે હવે બધા ઓનલાઈન તરફ વળવા મળે છે. લગભગ ખાસા બધા ઇન્સ્ટાગ્રામમાં હું જોઉં છું કે બધા વળે જ છે. મતલબ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો હવે આવવા મળે છે, અને જે લોકો આવ્યા છે એ તો હાલ બૂમ પડાવે છે. તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામમાં, તમે પણ જોતા હશો બરાબર. પણ તમને શરમ આવતી હોય તો બધા શરમને તમારે દૂર કરવી પડશે મિત્રો. નક્કી નહીં ચાલે, હાલની જનરેશનમાં હાલના સમયમાં નહીં ચાલે. તમારે તમારા ધંધાને ઓનલાઈન લાવવો પડશે બરાબર મિત્રો. વિડીયો કેવો લાગ્યો મને સપોર્ટ કરજો, તો હું આવા વિડીયો બીજા પણ બનાવતો રહીશ. અને મને શોખ છે તો હું બનાવું છું બરાબર. જય માતાજી મિત્રો, જય સીતારામ બાપા, જય ઠાકોર સમાજ.